હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે ગ્લાયકોલિસિસની વાત કરી હતી. તો ગ્લાયકોલિસિસમાં ગ્લાયકો એટલે ગ્લુકોઝ અને લિસિસ એટલે છૂટા પડવું. તો ગ્લુકોઝનો અણુ છૂટો પડીને 2 પાયરુવિક એસિડના અણુ બનાવે એવું આપણે જોયું હતું. અને એમાં આપણે 2 એટીપી જનરેશન થતા હતા, 2 એટીપી અને 2 NADH. ગ્લુકોઝથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનતું હતું. તે દરમિયાન એટીપીનો વપરાશ થતો હતો અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને તે દરમિયાન પણ 1 એટીપીનો વપરાશ થતો હતો. આમ ઉપરની પ્રક્રિયા દરમિયાન 2 એટીપીનો વપરાશ થતો હતો. અને નીચે ગ્લિસરાલ્ડીહાઇડ 3 ફોસ્ફેટમાંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ બને તે દરમિયાન 2 NADHનું જનરેશન એટલે કે 2 NADH ઉત્પન્ન થતા હતા. તે દરમિયાન 2 NADH ઉત્પન્ન થયા અને 1,3 બાયફોસ્ફોગ્લિસરેટમાંથી 3 ફોસ્ફોગ્લિસરેટ બને તે દરમિયાન 2 એટીપી ઉત્પન્ન થતા હતા. અને ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી પાયરુવિક એસિડ બને તે દરમિયાન પણ 2 એટીપી ઉત્પન્ન થતા હતા. તો એમ ટોટલ કેટલા એટીપી ઉત્પન્ન થયા હતા આપણે? 4 એટીપી. અને ઉપર ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ દરમિયાન 2 એટીપી વપરાયા. એ એટીપી આપણે શું કરવાના? બાદ કરી દેવાના. તેમ આપણને ટોટલ કેટલા ગ્લાયકોલિસિસ દરમિયાન 2 એટીપી અને 2 NADH 2 એટીપી અને 2 NADH એ રીતે આપણને જોવા મળે. હવે આજે આપણે આથવણની પ્રક્રિયા જોઈશું. તો આથવણની પ્રક્રિયામાં ગ્લુકોઝનો અણુ ઓક્સિજનની ગેરહાજરીમાં 2 અણુમાં વિભાજિત થાય. ઓક્સિજનની ગેરહાજરી એટલે અજારક શ્વસન. આપણે 2 શ્વસન ભણ્યા હતા, જારક શ્વસન અને અજારક શ્વસન. તો જારક શ્વસન કોને કહેવાય? તો ઓક્સિજનની હાજરી હોય તેને દ્વારક શ્વસન કહેવામાં આવે અને ઓક્સિજનની ગેરહાજરી હોય તેને અજારક શ્વસન તરીકે ઓળખવામાં આવે. તો આથવણની પ્રક્રિયામાં ગ્લુકોઝનો અણુ ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે કે O2ની ગેરહાજરીમાં 2 અણુમાં વિભાજિત થાય. અજારક શ્વસનમાં ગ્લુકોઝનો અણુ પૂર્ણ રીતે CO2ને મુક્ત કરતો નથી. અજારક શ્વસનમાં ગ્લુકોઝનો જે અણુ હોય એ CO2ને અપૂર્ણ રીતે મુક્ત કરે એટલે કે પૂર્ણ રીતે મુક્ત કરતો નથી અને તેને શ્વસન પૂરું કરવા માટે કણાભસૂત્રની જરૂર પડતી નથી. તે કોષરસમાં જ અજારક શ્વસન પૂરું કરે છે. કોષરસમાં કઈ પ્રક્રિયા થતી હતી? તો ગ્લાયકોલિસિસ જે પ્રક્રિયા છે એ કોષરસમાં જોવા મળતી હતી. અને ગ્લાયકોલિસિસ પ્રક્રિયા જારક અને અજારક એમ બંને શ્વસનમાં થતી પ્રક્રિયા છે. બરાબર. આથવણની પ્રક્રિયા 2 પ્રકારે થાય. આપણે જે આથો લાવીએ, આપણે ઢોસા બનાવીએ, એનું જે ખીરું હોય એ આથો આવે તો એ આથવણની પ્રક્રિયા કઈ રીતે થાય એ આપણે જોઈએ. તો આથવણની પ્રક્રિયા 2 પ્રકારે થાય. ઇથાઇલ આલ્કોહોલનું આથવણ અને લેક્ટિક એસિડનું આથવણ. શોર્ટમાં એટલું યાદ રાખવાનું કે ઇથાઇલ આલ્કોહોલનું આથવણ જે હોય એ ફૂગ ને બેક્ટેરિયામાં જોવા મળે અને વનસ્પતિમાં પણ થોડા પ્રમાણમાં જોવા મળે. જ્યારે લેક્ટિક એસિડનું આથવણ હોય એ વનસ્પતિમાં જરાય જોવા ન મળે, ખાલી પ્રાણીઓમાં જ જોવા મળે. લેક્ટિક એસિડનું જે આથવણ હોય શેમાં જોવા મળશે? પ્રાણીઓમાં. બરાબર. હવે આપણે જોઈએ ઇથાઇલ આલ્કોહોલનું આથવણ. તો આ પ્રકારનું આથવણ ફૂગ અને બેક્ટેરિયામાં સામાન્ય છે. યીસ્ટ શું છે? ફૂગ છે. તો યીસ્ટ ફૂગ છે એમાં 2 પ્રકારે શ્વસન કરે, જારક અને અજારક શ્વસન. જો ફૂગ વાતાવરણના સંપર્કમાં ન આવે તો અજારક શ્વસન ખાંડવાળા દ્રાવણમાં થાય અને તે આથવણ સર્જે. ફૂગ હોય, યીસ્ટ ફૂગ હોય, ધારો કે એ કોઈ વાતાવરણના સંપર્કમાં ન આવે, આપણે ખીરું બનાવતા હોઈએ તો એની ઉપર આપણે શું ઢાંકી દઈએ છીએ? છીબું ઢાંકી દઈએ. તો એ ફૂગ આ વાતાવરણના સંપર્કમાં ન આવી શકે. તો એ ત્યારે શું થશે? એનો આથો આવતો હોય. વાતાવરણના સંપર્કમાં ન આવે ત્યારે તેનો આથો આવે. તો એ રીતે આથવણ સર્જે છે. પાયરુવેટ ડીકાર્બોક્સાઇલેઝ અને TPP. તો TPP એટલે થાયોમીન પાયરોફોસ્ફેટ. TPP એટલે થાયોમીન પાયરોફોસ્ફેટ ની હાજરીમાં પાયરુવેટ એસિટાલ્ડીહાઇડ ઉત્પન્ન કરે છે અને CO2 મુક્ત થાય છે. CH3COCOH એ શું છે? પાયરુવિક એસિડ.
તો પાયરુવિક એસિડ, પાયરુવેટ ડીકાર્બોક્ઝાઇલેઝ અને ટીપીપી એ શું છે? આ બંને શું થયા? ઉત્સેચકો. તો પાયરુવેટ ડીકાર્બોક્ઝાઇલેઝ અને થાયોમીન પાયરોફોસ્ફેટ ઉત્સેચકની હાજરીમાં પાયરુવેટ એસિટાલ્ડીહાઇડ આ જે બને એને શું કહેવાય? એસિટાલ્ડીહાઇડ ઉત્પન્ન કરે. કોણ ઉત્પન્ન કરશે? પાયરુવેટ એટલે કે પાયરુવિક એસિડ એસિટાલ્ડીહાઇડ ઉત્પન્ન કરશે અને CO2 શું થશે? મુક્ત થશે. CO2ના 2 અણુઓ મુક્ત થશે. અહીંયા કેમ 2 પાયરુવિક એસિડના અણુઓ લીધા? તો આપણે ગ્લાયકોલિસિસમાં જોયું કે ગ્લુકોઝના એક અણુમાંથી કેટલા પાયરુવિક એસિડના અણુ બન્યા? 2 પાયરુવિક એસિડના અણુ બન્યા. એટલે અહીંયા 2 પાયરુવિક એસિડના અણુ લીધેલા છે. બરાબર? તો આ યાદ રાખવાનું કે ઇથાઇલ આલ્કોહોલનું આથવણમાં શું થશે? પહેલાં તો પાયરુવિક એસિડ આપણે ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડના અણુ બનાવ્યા. તો 2 પાયરુવિક એસિડના અણુઓ શેમાં ફેરવાશે? એસિટાલ્ડીહાઇડ CH3CHO એસિટાલ્ડીહાઇડમાં ફેરવાશે. એ દરમિયાન પાયરુવેટ ડીકાર્બોક્ઝાઇલેઝ અને થાયોમીન પાયરોફોસ્ફેટ ઉત્સેચકની હાજરી હશે અને 2CO2 શું થશે? મુક્ત થશે. હવે આ જે એસિટાલ્ડીહાઇડ મળ્યો આપણને એનું શું થશે? તો જોઈએ. તો બીજા તબક્કામાં પહેલો તબક્કો આપણે જોઈ ગયા. હવે બીજા તબક્કામાં શું થશે? તો એસિટાલ્ડીહાઇડ આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં ઇથાઇલ આલ્કોહોલ એટલે C2H5OH બનાવશે અને એ દરમિયાન NADHમાંથી NAD મુક્ત થશે. બરાબર? એટલે શું થશે? રિડક્શન થશે. NADHનું શું થશે? રિડક્શન થશે. તો જોઈએ બીજા તબક્કામાં એસિટાલ્ડીહાઇડ આ CH3CHO શું છે? એસિટાલ્ડીહાઇડ. બરાબર? આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં ઇથાઇલ આલ્કોહોલ બનાવશે. C2H5OH શું છે? ઇથાઇલ આલ્કોહોલ. અને તેના માટે હાઇડ્રોજન NADH2માંથી 2 છે. NADH2માંથી લે છે એટલે કે જે ગ્લાયકોલિસિસ દરમિયાન શું થશે? ઉત્પન્ન થશે. બરાબર? પછી જોઈએ તો ગ્લુકોઝના એક અણુમાંથી 2 અણુ પાયરુવિક એસિડના ઉત્પન્ન થાય છે અને 2 અણુ પાયરુવિક એસિડના બીજા 2 અણુ ઇથાઇલ આલ્કોહોલ અને 2 અણુ CO2ના ઉત્પન્ન થશે. આ ડાયરેક્ટ શું ગ્લુકોઝના એક અણુમાંથી આ ગ્લુકોઝ છે C2H12O6 આવશે અહીંયા. તો ગ્લુકોઝના એક અણુમાંથી 2 પાયરુવિક એસિડના અણુ ઉત્પન્ન થાય અને એ 2 અણુ પાયરુવિક એસિડના બીજા 2 અણુ વડે ઇથાઇલ આલ્કોહોલ બનાવશે. એટલે આ ગ્લુકોઝ જે બન્યો અહીંયા વચ્ચે જે મધ્યસ્થ સંયોજન હશે શું હશે? પાયરુવિક એસિડ. અને પાયરુવિક એસિડમાંથી આ શું બનશે? C2H5OH એટલે ઇથાઇલ આલ્કોહોલ અને આ 2CO2 શું થશે? મુક્ત થશે. આ ડાયરેક્ટ બતાવ્યું. પેલા 2 તબક્કા આપણે જોયા તો એ 2 તબક્કામાં શું થતું હતું? તો પહેલાં પાયરુવિક એસિડના 2 અણુમાંથી પાયરુવેટ ડીકાર્બોક્ઝાઇલેઝ અને થાયોમીન પાયરોફોસ્ફેટ ઉત્સેચકની હાજરીમાં એસિટાલ્ડીહાઇડ ઉત્પન્ન થયો અને 2CO2 મુક્ત થયા. એસિટાલ્ડીહાઇડ અને CO2 મુક્ત થયા પછી એસિટાલ્ડીહાઇડમાંથી શું બન્યું? ઇથાઇલ આલ્કોહોલ. એ દરમિયાન કયો ઉત્સેચક વપરાશે? તો આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ. આ આપણે જોયું યીસ્ટ એટલે કે ફૂગમાં અને બેક્ટેરિયામાં એનું આથવણ. તો હવે આપણે લેક્ટિક એસિડનું આથવણ એટલે કે પ્રાણીઓમાં કઈ રીતે આર્યું આથવણ થાય છે એ જોઈએ. તો વનસ્પતિમાં આ આથવણ ખૂબ જ ઓછું થાય. સૌથી સાવ ઓછું થતું હોય લેક્ટિક એસિડનું આથવણ તો વનસ્પતિમાં, પણ પ્રાણીઓની પેશીમાં વધારે પ્રમાણમાં જોવા મળે. એટલે કે પ્રાણીઓમાં લેક્ટિક એસિડનું આથવણ વધારે પ્રમાણમાં જોવા મળે. આ પ્રક્રિયામાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. NADHને લેક્ટિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક ગ્રહણ કરે છે અને પ્રક્રિયા ચાલુ થાય છે. આ પ્રક્રિયામાં NADHની જરૂર હોય છે જે ગ્લાયકોલિસિસમાંથી મળી રહે છે. જે ગ્લાયકોલિસિસમાં NADH ઉત્પન્ન થાય એ NADH શેમાં આવશે? આર્યા આથવણમાં. કયા આથવણમાં? તો લેક્ટિક એસિડના આથવણમાં. તો આમાં શું થશે? આ પાયરુવિક એસિડ છે તો પાયરુવિક એસિડમાંથી લેક્ટિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થશે અને NADH2માંથી NAD+
પ્લસ એટલે કે રિડક્શન થશે. બરાબર. ફરીથી જોઈ જોઈએ તો પાયરુવિક એસિડમાંથી લેક્ટિક ડિહાઇડ્રોજિનેસ ઉત્સેચકની હાજરીમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થશે અને NaDH2માંથી NAD+ બનશે એટલે કે રિડક્શન થશે. હવે આપણે ક્રેબ્સ સાયકલ જોઈએ. ક્રેબ્સ સાયકલ જોઈએ તો ક્રેબ્સ સાયકલ કેમ કહેવામાં આવે તો હેન્સ એડોલ્ફ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હોવાથી તેને ક્રેબ્સ સાયકલ કહેવામાં આવે છે. TCA એટલે કે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર એ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ગ્લાયકોલિસિસ દરમિયાન જે પાયરુવિક એસિડ ઉત્પન્ન થયો તો એ પાયરુવિક એસિડ હવે ક્યાં કોષ રસમાં ગ્લાયકોલિસિસ પ્રક્રિયા ક્યાં જોવા મળે છે આપણને કોષ રસમાં. હવે કોષ રસમાંથી પાયરુવિક એસિડ કણાપ સૂત્રમાં દાખલ થશે. કણાપ સૂત્રમાં એન્ટર થયા પછી પાયરુવિક એસિડનું કોએન્ઝાઇમ એ આ કોએન્ઝાઇમ એ છે COA એટલે કે કોએન્ઝાઇમ એ જોડાશે અને પાયરુવિક એસિડ એ 3 કાર્બન કમ્પાઉન્ડ છે એટલે 3 કાર્બનનું સંયોજન છે. એમાંથી એક CO2 મુક્ત થઈ જશે એટલે કોએન્ઝાઇમ એ જોડાશે એમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બનશે. એસિટાઇલ કોએન્ઝાઇમ એ એક 2 કાર્બન કમ્પાઉન્ડ છે એટલે કે 2 કાર્બનનું સંયોજન છે. એ પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને એ દરમિયાન NADમાંથી NADH2 બનશે એટલે કે શું થશે રેડોક્સ પ્રક્રિયા જોવા મળશે. અહીંયા આપણને રેડોક્સ પ્રક્રિયા જોવા મળશે. પાયરુવિક એસિડ એ 3 કાર્બન કમ્પાઉન્ડ છે અને એસિટાઇલ કોએન્ઝાઇમ એ 2 કાર્બન કમ્પાઉન્ડ છે એટલે અહીંયા એક CO2 મુક્ત થયો. પછી શું થશે તો ઓક્ઝેલો એસિટિક એસિડ એ 4 કાર્બન કમ્પાઉન્ડ છે. એસિટાઇલ કોએન્ઝાઇમ એ 2 કાર્બન કમ્પાઉન્ડ છે. એ બંને જોડાઈને સાઇટ્રિક સિન્થેટેઝ ઉત્સેચકની હાજરીમાં સાઇટ્રિક એસિડનું નિર્માણ કરશે એટલે 6 કાર્બન કમ્પાઉન્ડ. આ 4 ઓક્ઝેલો એસિટિક એસિડના 4 કાર્બન કમ્પાઉન્ડ અને એસિટાઇલ કોએન્ઝાઇમના 2 4 નો 2 6 એમ સાઇટ્રિક એસિડ કેટલા કાર્બન કમ્પાઉન્ડનું બનશે 6 કાર્બન કમ્પાઉન્ડનું જોવા મળશે. તો પહેલાં આપણને એ યાદ રાખવાનું કે પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બનશે. એ 3 કાર્બનમાંથી 2 કાર્બનનું બનશે. એ દરમિયાન શું થશે એક CO2નું અણુ મુક્ત થશે અને કોએન્ઝાઇમ એ જોડાશે એટલે એસિટાઇલ કોએન્ઝાઇમ એ બનશે. ત્યારબાદ એસિટાઇલ કોએન્ઝાઇમ એ અને ઓક્ઝેલો એસિટિક એસિડ બંને જોડાઈને સાઇટ્રિક એસિડ એટલે કે 6 કાર્બન સંયોજનનું નિર્માણ કરશે. એ દરમિયાન સાઇટ્રેટ સિન્થેટેઝ ઉત્સેચક પોતાનો ભાગ ભજવશે. ત્યારબાદ સાઇટ્રિક એસિડ એ 6 કાર્બન કમ્પાઉન્ડ છે. એમાંથી આઇસોસાઇટ્રેટ બનશે. એ દરમિયાન આઇસોમરેઝ ઉત્સેચક વપરાશે. તો સાઇટ્રિક એસિડમાંથી આઇસોમરેઝ ઉત્સેચકની હાજરીમાં આઇસોસાઇટ્રેટનું નિર્માણ થશે. આઇસોસાઇટ્રેટમાંથી ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં આલ્ફા કીટોગ્લુટારેટનું નિર્માણ થશે. પણ આલ્ફા કીટોગ્લુટારેટ એ 5 કાર્બન કમ્પાઉન્ડ છે અને આઇસોસાઇટ્રેટ એ 6 કાર્બન કમ્પાઉન્ડ છે એટલે અહીંયાથી એક CO2નું અણુ મુક્ત થશે. ડિહાઇડ્રોજિનેઝ થાય એટલે NADHનું નિર્માણ થશે. અહીંયા એક NADH ઉપર એક NADH બન્યો હતો અને અહીંયા બીજો એટલે કેટલા ટોટલ થયા 2. અત્યાર સુધી 2 ટોટલ NADH2 આપણે જોયા. હવે શું થશે તો આલ્ફા કીટોગ્લુટારેટમાંથી સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ બનશે. સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ 4 કાર્બન કમ્પાઉન્ડ છે એટલે શું થશે તો એ દરમિયાન એક CO2 મુક્ત થશે અને કોએન્ઝાઇમ એ એડ થશે કે આલ્ફા કીટોગ્લુટારેટમાં કોએન્ઝાઇમ એ નથી એટલે સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ બનવા માટે કોએન્ઝાઇમ એને દાખલ થવું પડે. તો કોએન્ઝાઇમ એ દાખલ થશે અને સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ બનાવશે. આ દરમિયાન ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક આવશે અને જો ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક આવે તો રેડોક્સ પ્રક્રિયા જોવા મળે એટલે કે NADH2નું નિર્માણ થશે. અહીંયા ત્રીજો NADH2 નિર્માણ થશે. ત્યારબાદ સક્સિનાઇલ કોએન્ઝાઇમ એમાંથી સક્સિનિક એસિડ બનશે. એ દરમિયાન કોએન્ઝાઇમ એ દૂર થશે. સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ હતો એમાંથી એકલું શું બનશે સક્સિનાઇલમાંથી સક્સિનિક એસિડ એટલે કોએન્ઝાઇમ એ દૂર થઈ જશે. એ દરમિયાન ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક આવશે એટલે GDPમાંથી GTP ઉત્પન્ન થશે અને GTPમાંથી
એટીપી ઉત્પન્ન થશે. આમાં એટીપી ડાયરેક્ટ ઉત્પન્ન નહીં થાય પણ જીડીપી દ્વારા ઉત્પન્ન થશે. એટલે કે જીડીપીમાંથી જીટીપીનું નિર્માણ થશે અને જીટીપીમાંથી એટીપીનું નિર્માણ થશે. ત્યારબાદ સક્સિનિક એસિડમાંથી ફ્યુમારેટ એટલે કે ફ્યુમારિક એસિડનું નિર્માણ થશે. સક્સિનિક એસિડ 4 કાર્બન કમ્પાઉન્ડ છે અને ફ્યુમારિક એસિડ પણ 4 કાર્બન કમ્પાઉન્ડ છે. તો સક્સિનિક એસિડમાંથી ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં ફ્યુમારિક એસિડનું નિર્માણ થશે. એ દરમિયાન એફએડીમાંથી FADH2 આ નવો આવ્યો, એફએડીમાંથી FADH2 નું નિર્માણ થશે. તો ફ્યુમારિક એસિડમાંથી પછી મેલેટ બનશે. એ દરમિયાન ફ્યુમારેઝ ઉત્સેચકની હાજરી હશે. પછી આવશે મેલેટમાંથી ઓક્ઝેલો એસિટિક એસિડ. એ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં હશે એટલે રેડોક્સ પ્રક્રિયા થશે અને NADમાંથી NADH2 બનશે. FADH2 આમાં ખાલી એક જ બનશે. એટીપી આપણને અહીંયા એક જોવા મળશે. આ રહ્યું આખું જે છે ક્રેબ્સ સાયકલ છે. તો એમાં ટોટલ કેટલા NADH2 થયા? 1 2 અને 3 અને ઉપર જે બન્યો એ ચોથો. હવે આપણે જોઈએ તો સર હેન્સ એડોલ્ફ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હોવાથી એને શું કહેવામાં આવે છે? ક્રેબ્સ સાયકલ. આ નામ યાદ રાખવાનું, સર હેન્સ એડોલ્ફ ક્રેબ્સ. ત્યારબાદ પાયરુવિક એસિડ કોષરસ આધારકમાંથી એટલે કે કોષ રસમાંથી પ્રસરણ પામી શેમાં એન્ટર થશે? કણાભસૂત્રમાં પ્રવેશશે. ક્રેબ્સ ચક્રના પ્રક્રિયામાં પ્રવેશતા પહેલાં પાયરુવિક એસિડના અણુનું ડીકાર્બોક્સાઇલેશન થશે. ઉપર આપણે જોયું કે પાયરુવિક એસિડમાંથી શું બન્યું હતું? એસિટાઇલ કોએન્ઝાઇમ A. તો ક્રેબ્સ ચક્રની જે પ્રક્રિયામાં એન્ટર થાય એની પહેલાં પાયરુવિક એસિડનું જે અણુ હોય ડીકાર્બોક્સાઇલેશન એટલે કે CO2નું મુક્ત થવું. CO2 મુક્ત થાય એને શું કહેવાય? ડીકાર્બોક્સિલાઇઝેશન. તો ડીકાર્બોક્સિલેશન થશે અને સાથે ઓક્સિડેશન થાય છે. આમ થતાં તેમાંથી CO2નું એક અણુ શું થશે? મુક્ત થશે તથા NADA એ NADH2માં ફેરવાય છે. સર્જાતો 2 કાર્બનનો એકમ એસિટેટ છે. સહઉત્સેચક તરીકે વર્તતો કોફેક્ટર A એટલે કે કોએન્ઝાઇમ A આ 2 કાર્બન કમ્પાઉન્ડ છે એટલે કે 2 કાર્બન કમ્પાઉન્ડ સ્વીકારે છે અને એસિટાઇલ કોએન્ઝાઇમ A બને છે. એસિટાઇલ કોએન્ઝાઇમ A બને છે. ક્રેબ્સ ચક્રની બધી પ્રક્રિયાઓ કણાભસૂત્રના આધારકમાં થાય છે. ક્રેબ્સ ચક્રની જે પ્રક્રિયાઓ હોય એ બધી શેમાં થશે? કણાભસૂત્રમાં. જ્યારે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા શેમાં જોવા મળશે આપણને? કોષ રસમાં. તો આમાં શું કર્યું? આમાં પહેલાં પાયરુવિક એસિડ લીધો. પાયરુવિક એસિડમાંથી કોએન્ઝાઇમ A એડ થયો. આ 3 કાર્બન કમ્પાઉન્ડ છે તો એમાંથી એક CO2 શું થશે? મુક્ત થશે અને શું બનશે? એસિટાઇલ કોએન્ઝાઇમ A. એ દરમિયાન NADમાંથી શેનું નિર્માણ થશે? NADH2નું. બરાબર. તો કણાભસૂત્રના આધારકમાં આવેલા 4 કાર્બનયુક્ત કાર્બનિક એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડ. ઓક્ઝેલો એસિટિક એસિડ આપણને શેમાં જોવા મળ્યું હતું? સિફર સાયકલમાં. તો એ સિફર સાયકલમાં ઓક્ઝેલો એસિટિક એસિડ હતું. એ ઓક્ઝેલો એસિટિક એટલે કે કણાભસૂત્રના આધારકમાં રહેલા 4 કાર્બનયુક્ત કાર્બનિક એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડના અણુ સાથે 2 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ કેટલા કાર્બનનું બનેલું હોય છે? 4 કાર્બનનું. એની સાથે 2 કાર્બનયુક્ત એસિટાઇલ કોએન્ઝાઇમ Aનો અણુ શું થઈ જશે? સંયોજન પામશે. એ સંયોજઈને શેનું? ક્રેબ્સ ચક્રનો પ્રારંભ થશે. હવે ક્રેબ્સ ચક્રનો પ્રારંભ થયો. બનતો અણુ 6 કાર્બનયુક્ત સાઇટ્રિક એસિડ છે. પહેલો કયો બન્યો હતો? અહીંયા આપણે જોયું ઓક્ઝેલો એસિટિક એસિડ. અહીંયા અને અહીંયા હતું એસિટાઇલ કોએન્ઝાઇમ A. અહીંયા શું હતું? સાઇટ્રિક એસિડ. બરાબર. તો 6 કાર્બનયુક્ત સાઇટ્રિક એસિડ બનશે. આમ પ્રથમ નિર્માણ પામતો પદાર્થ સાઇટ્રિક એસિડ હોવાથી આ ચક્રને સાઇટ્રિક એસિડ ચક્ર કહે છે. શું કહેવામાં આવે છે? સાઇટ્રિક એસિડ ચક્ર. શ્વસન
એ કોષરસ અને કણાભસૂત્ર વચ્ચેનું વિભાજન છે. ગ્લાયકોલિસિસ કોષરસમાં થાય છે, જ્યારે ટીસીએ સાયકલ અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન શેમાં થશે? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનનું શોર્ટ ફોર્મ છે ઇટીસી, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન. એ ક્યાં થશે? કણાભસૂત્રમાં. જેમાં ટીસીએ સાયકલ આધારકમાં અને ઇટીસીએ ક્રિસ્ટીમાં થશે. બંને ટીસીએ એટલે કે ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન બંને શેમાં થશે? કણાભસૂત્રમાં. પણ કણાભસૂત્રમાં અલગ અલગ સ્થાનમાં થશે, એવું નહીં કે એક જ સ્થાનમાં થશે. ટીસીએ સાયકલ હશે એ આધારકમાં થશે અને ઇટીસી ક્રિસ્ટીમાં થશે. NADH2નું નામ ફૂલ ફોર્મ આપ્યું છે નિકોટિનેમાઇડ એડેનિન ડાયન્યુક્લિયોટાઇડ અને FADH2નું આપ્યું છે ફ્લેવિન એડેનિન ડાયન્યુક્લિયોટાઇડ. એ તો બધાને ખબર જ હશે. હવે આપણે જે ક્રેબ્સ સાયકલ ભણ્યા એ આપણે ડિટેલમાં જોઈએ. તો પાયરુવેટમાંથી એટલે કે પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ સ્ટાર્ટિંગમાં બન્યું, જે ક્રેબ્સ ચક્રનો ભાગ ન કહેવાય, એટલે કે ક્રેબ્સ ચક્રનો ઉપરનો મધ્યસ્થ સંયોજન કહેવાય, એ કહેવાય. તો એમાં શું થયું હતું? તો પાયરુવેટમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બહુ ઉત્સેચક કોમ્પ્લેક્સની મદદથી બદલાય છે. તેમાં 3 ઉત્સેચકોનો સમાવેશ થાય. કેટલા ઉત્સેચકો? 3 ઉત્સેચકોનો સમાવેશ થાય. તેઓ એકબીજામાંથી અસંયોજક બનથી જોડાયેલા હોય. ઘણા બધા સહકારક આ ઉત્સેચકોમાં કાર્ય કરે છે. તો પાયરુવેટમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બનશે અને એક CO2નું અણુ થશે, મુક્ત થશે. તે દરમિયાન કયા ઉત્સેચકો આવશે? તો પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ. એ પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝમાં 3 ઉત્સેચકો આવશે, E1, E2 અને E3. બરાબર. હવે TPP જોઈએ. થાઇમાઇન પાયરોફોસ્ફેટ. એમાં 3 ઉત્સેચકો કયા? એનું કાર્ય શું છે? તો આ ઉત્સેચક પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ પ્રકારનો છે અને તેમાં સહકારક તરીકે TPP એટલે કે થાયોમીન પાયરોફોસ્ફેટ કાર્ય કરે છે, જે E1 સાથે જોડાય. પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક આવે એટલે હંમેશા શું થશે? રેડોક્સ પ્રક્રિયા એટલે કે NADમાંથી NADH2નું નિર્માણ થશે. તો એના માટે કયું ઉત્સેચક છે? પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ. પછી છે કે ડાયહાઇડ્રોક્સાઇલ ટ્રાન્સએસિટાઇલેઝ કોએન્ઝાઇમ એ કે જે લિપોઇક એસિડ કોફેક્ટર સહકારક સાથે જોડાય છે. એ કયું? ડાયહાઇડ્રોક્સી પોલાઈ. પછી E3 છે તો ડાયહાઇડ્રોક્સીપોઆઈ ડિહાઇડ્રોજિનેઝ હાઇડ્રોજન્સ કે જે FAD એટલે કે ફ્લેવિન એડેનિન ડાયન્યુક્લિયોટાઇડ સાથે સહકારક તરીકે વર્તવશે. તો આ બધા ઉત્સેચકો પાયરુવેટ એને એસિટાઇલ કોએન્ઝાઇમમાં ફેરબદલી કરવામાં કાર્ય કરે છે. આ પ્રકારના જટિલ ઉત્સેચકો બહુ ઉપયોગી છે. આમાં 3 ઉત્સેચકો E1, E2 અને E3 યાદ રાખવાના. મેન તમારે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ લખવાનું અને TPP લખી દેવાનું. વાંધો નહીં, E1, E2 અને E3 નહીં લખો, ડાયરેક્ટ પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ અને TPP લખી દેશો તો ચાલશે. તો આ પ્રકારના જટિલ ઉત્સેચકો અહીંયા ઉપયોગી હોય, કેમ કે એના વગર પાયરુવેટનું એસિટાઇલ કોએન્ઝાઇમમાં ફેરબદલી થઈ શકે નહીં. આ ફેરબદલી ના થાય તો TCA ચક્ર ચાલુ થતું નથી. તો TCA ચક્ર હવે ચાલુ થયું. તો TCA ચક્રમાં શું હશે? એનું ઘનીકરણ. તો જ્યારે એસિટાઇલ કોએન્ઝાઇમ એ ઓક્ઝેલો એસિટિક એસિડ એટલે એસિટાઇલ કોએન્ઝાઇમ એ કેટલા કાર્બનનું કમ્પાઉન્ડ છે? 2 કાર્બન કમ્પાઉન્ડ. અને ઓક્ઝેલો એસિટાઇલ કોએન્ઝાઇમ એ 2 કાર્બન સંયોજન છે. ઓક્ઝેલો એસિડ એટલે કે ઓક્ઝેલો એસિટિક એસિડ એ 4 કાર્બન કમ્પાઉન્ડ છે. તે બંને સાથે જોડાઈને શેનું નિર્માણ થશે? સાઇટ્રેટ એટલે સાઇટ્રિક એસિડ એટલે 6 કાર્બન કમ્પાઉન્ડનું નિર્માણ થશે. એટલે અહીંયા લખ્યું છે, જો એસિટાઇલ કોએન્ઝાઇમ એ ઓક્ઝેલો એસિટેટ એ સાઇટ્રેટ સિન્થેટેઝ ઉત્સેચકની હાજરીમાં સાઇટ્રેટ એટલે કે સાઇટ્રિક એસિડનું નિર્માણ કરશે. સાઇટ્રિક એસિડનું નિર્માણ કરશે. ઓક્ઝેલો એસિટેટનું ઉત્સેચક સાઇટ્રેટ સિન્થેસિસ સાથે જોડાતા તેના માળખામાં ફેરફાર થાય છે અને આવા ફેરફારને લીધે એસિટાઇલ કોએન્ઝાઇમ સાથે જોડાણમાં સરળતા રહે છે. પછી આવશે એકોટિનેઝ ઉત્સેચક. તો એમાં સાઇટ્રેટથી આઇસોસાઇટ્રેટ સુધીનું જોડાણ એકોટિનેઝ ઉત્સેચક દ્વારા થાય. એમાં 2 પ્રકારની પ્રક્રિયા થાય. તો ડિહાઇડ્રેશન એટલે કે H2Oનું અણુ એન્ટર થાય એટલે કે ઉમેરાય અને એકવાર H2Oનું અણુ દૂર થાય. તો સાઇટ્રેટમાંથી 6 એકોટિનેઝ બનશે. એ દરમિયાન
H2O અણુ દૂર થશે. સિસ એકોટિનેઝમાંથી આઇસોસાઇટ્રેટ બનશે તે દરમિયાન H2O અણુ એન્ટર થશે. સાઇટ્રેટમાંથી સિસ એકોટિનેઝનો અણુ બને તે દરમિયાન H2O મુક્ત થશે અને સિસ એકોટિનેઝમાંથી આઇસોસાઇટ્રેટ બનશે એ દરમિયાન H2O અણુ એન્ટર થશે. ત્યારબાદ આઇસોસાઇટ્રેટ બની ગયું. હવે શું થશે? આઇસોસાઇટ્રેટમાંથી આલ્ફા કીટોગ્લુટારેટનું નિર્માણ થશે. તો આલ્ફા કીટોગ્લુટારેટ એ કેટલા કાર્બન કમ્પાઉન્ડ છે? 5 કાર્બન કમ્પાઉન્ડ. અને આઇસોસાઇટ્રેટ એ 6 કાર્બન કમ્પાઉન્ડ. બરાબર. તો એમાં કયો ઉત્સેચક આવશે? આઇસોસાઇટ્રેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક આવશે. એમાં આ ડીકાર્બોક્સાઇલેશન એટલે કે એક CO2નું અણુ શું થશે? મુક્ત થશે. આલ્ફા કીટોગ્લુટારેટમાંથી સક્સિનાઇલ કોએન્ઝાઇમ. તો આલ્ફા કીટોગ્લુટારેટ ડિહાઇડ્રોજિનેઝ આ પ્રક્રિયા પણ ઓક્સિડેટિવ ડીકાર્બોક્સાઇલેશન પ્રકારની છે, પણ તેની પ્રક્રિયા થોડીક જટિલ છે. આમાં વપરાતું ઉત્સેચક પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સવાળો હોય અને એમાં પણ એટલે આ જે આલ્ફા કીટોગ્લુટારેટ છે એ કેટલા કાર્બનનું છે? 5 કાર્બનનું. અને સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ 4 કાર્બનનું. એટલે આ દરમિયાન પણ એક CO2 એટલે કે એક CO2 શું થશે? મુક્ત થશે. સક્સિનાઇલ કોએન્ઝાઇમમાંથી સક્સિનેટ એટલે કે સક્સિનાઇલ કોએન્ઝાઇમમાંથી સક્સિનિક એસિડ કઈ રીતે બનશે? તો સક્સિનિક એસિડ બનશે એ દરમિયાન કોએન્ઝાઇમ એ અણુ મુક્ત થશે અને શું થશે? એકોટિનેઝ ઉત્સેચક આવશે એમાં. તો જીડીપીમાંથી શેનું નિર્માણ થશે? જીટીપી. અને જીટીપીમાંથી એટીપી. એમાં એટીપી ડાયરેક્ટ બનશે નહીં, એડીપીમાંથી નહીં બને. શેમાંથી બનશે? જીડીપીમાંથી. જીડીપી દ્વારા જીટીપીનું નિર્માણ થશે અને જીટીપીમાંથી એટીપીનું નિર્માણ થશે. એ રીતે આપણને સક્સિનાઇલ કોએન્ઝાઇમમાંથી સક્સિનિક એસિડનું નિર્માણ જોવા મળશે. સક્સિનિક એસિડમાંથી ફ્યુમારિક એસિડનું નિર્માણ. તો એ દરમિયાન આ કેવી પ્રક્રિયા થશે? ઓક્સિડેટિવ પ્રક્રિયા. એમાં ઇલેક્ટ્રોન ગ્રહણ કરવા માટે FAD હોય. FAD એટલે ફ્લેવિન એડેનિન ડાયન્યુક્લિયોટાઇડ. તો એ ઉત્સેચક સક્સિનેટ FAD પર આધાર રાખે આ ત્રીજી ઓક્સિડેટિવ પ્રક્રિયા છે. તો ફ્યુમેરેટમાંથી પછી મેલેટ બનશે. એ દરમિયાન શું થશે? પાણીનો અણુ ઉમેરાશે. મેલેટમાંથી ઓક્ઝેલો એસિટિક એસિડ બનશે. તો આખી પ્રક્રિયા આપણે જોઈએ તો પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બન્યું એ પ્રક્રિયા આપણે નહીં જોવાની. બરાબર. તો એસિટાઇલ કોએન્ઝાઇમ એ પછી એમાં કેટલા NADH ઉત્પન્ન થયા? 3 NADH2. 3 NADમાંથી 3 NADH2 શું થયા? ઉત્પન્ન થયા. કયા 3 NADH2? તો એકલા ક્રેબ્સ સાયકલના પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ દરમિયાન જે NADH2 બને છે એ NADH2 અહીંયા નથી ગણેલો. ખાલી ક્રેબ્સ ચક્રના જે નીચેના 3 NADH2 છે એની વાત કરી. તો 3 NADH2 ઉત્પન્ન થશે, એક FeDH2 ઉત્પન્ન થશે અને જીડીપીમાંથી એક જીટીપી એટલે કે એટીપીનું ઉત્પન્ન થશે. એટલે એક એટીપી, એક FeDH2 અને 3 NADH2 એટલું ક્રેબ્સ સાયકલ દરમિયાન ઉત્પન્ન થશે. આ પ્રક્રિયામાં 8 NADH2 ઉત્પન્ન થશે. કઈ રીતે 8 કીધું? તો હવે આ ઉપરનો જે આપણે પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને એ દરમિયાન એક NADH2 હતો એ, અને આ નીચેની જે ક્રેબ્સ સાયકલ બને એમાં જે 3 NADH2 બનતા હતા એ. એટલે ટોટલ કેટલા NADH2 થયા? 1 2 3 અને 4. તો 4 NADH2. પણ પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને એ પાયરુવિક એસિડનો અણુ આપણે 1 લીધો હતો. પણ ગ્લાયકોલિસિસ દરમિયાન આપણે ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ બને. એટલે આપણે અહીંયા 2 પાયરુવિક એસિડ લઈએ એટલે કે આ ચક્ર 2 વાર ચાલે. તો 2 વાર ચાલે તો અહીંયા કેટલા ઉત્પન્ન થશે? 4 છે. તો 2 વાર આ ચક્ર ચાલે તો 8 NADH2 ઉત્પન્ન થયા. ફરીથી કહું તો પાયરુવિક એસિડ છે PA એટલે પાયરુવિક એસિડ અને એસિટાઇલ કોએન્ઝાઇમ એ દરમિયાન એક NADH2 ઉત્પન્ન થયું. બરાબર. હવે એસિટાઇલ કોએન્ઝાઇમ એ ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે
સંયોજાઈને શું સાઇટ્રિક એસિડ નિર્માણ કરશે. એ દરમિયાન આ જે નીચેનું સાયકલ હોય એમાં કેટલા 3 NaDH2 નિર્માણ થાય. ટોટલ કેટલા 1 2 3 અને 4 NaDH2 નિર્માણ થાય. પણ પાયરુવિક એસિડ જે છે એનો આપણે એક અણુ લીધો છે એટલે 4 NaDH2 આપણે લીધા. પણ આપણે ગ્લાયકોલિસિસ દરમિયાન જોયું કે ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડના અણુ બન્યા. તો 2 પાયરુવિક એસિડ લઈએ, અહીંયા 2 પાયરુવિક એસિડના અણુ લઈએ તો કેટલા NaDH2 બનશે આપણને 4. 4ના કેટલા થશે 4 ગુણ્યા 2 એટલે 8 NaDH2 બનશે. બરાબર. તો 8 NaDH2 ઉત્પન્ન થાય અને 1 NaDH2 3 ATP ઉત્પન્ન કરે એટલે 8 ગુણ્યા 3 એટલે કેટલા ATP ઉત્પન્ન થયા 24 ATP. અને એક FADH ઉત્પન્ન કરે. તો FADH2 જે રીતે એક NaDH2 3 ATP ઉત્પન્ન કરે એ જ રીતે એક FADH2 2 ATP ઉત્પન્ન કરે. તો એક FADH2 બન્યું. પણ આપણે આ ચક્ર એટલે કે પાયરુવિક એસિડના 2 અણુ લઈએ તો FADH2 પણ કેટલા ઉત્પન્ન થશે 2. એ રીતે કેટલા ટોટલ ઉત્પન્ન થશે FADH2 4 ATP. તો ટોટલ કેટલા થયા 24 26 27 28 24 ના 4 28. ક્રેબ્સ ચક્ર દરમિયાન કેટલા ATP ટોટલ ઉત્પન્ન થશે 28 ATP. બરાબર. ફરીથી એકવાર ક્રેબ્સ સાયકલ જોઈ લઈએ આપણે. તો પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બન્યું. પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બન્યું. પાયરુવિક એસિડ 3 કાર્બન કમ્પાઉન્ડનું સંયોજન છે અને એસિટાઇલ કોએન્ઝાઇમ એ 2 કાર્બન કમ્પાઉન્ડ સંયોજન છે. એટલે એક CO2નું અણુ મુક્ત થશે અને એમાંથી 2 કાર્બન કમ્પાઉન્ડનું સંયોજન બનશે. પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની હાજરીમાં NaDH માંથી શું બનશે એક NaDH2નું નિર્માણ થશે. આ પહેલો NaDH2. બરાબર. પછી જોઈએ તો એસિટાઇલ કોએન્ઝાઇમમાંથી સાઇટ્રિક એસિડ કઈ રીતે બનશે. તો ઓક્ઝેલો એસિટિક એસિડ એટલે કે 4 કાર્બન કમ્પાઉન્ડ અને એસિટાઇલ કોએન્ઝાઇમ એ 2 કાર્બન કમ્પાઉન્ડ એ બંને સાઇટ્રેસ સિન્થેટિક ઉત્સેચકની હાજરીમાં સાઇટ્રિક એસિડ એટલે કે 6 કાર્બન કમ્પાઉન્ડનું નિર્માણ કરશે. TCA સાયકલમાં પહેલો બનતો સંયોજન કયું આવશે સાઇટ્રિક એસિડ. પછી સાઇટ્રિક એસિડમાંથી આઇસોસાઇટ્રેટ બનશે એ 6 કાર્બન કમ્પાઉન્ડ. આઇસોસાઇટ્રેટમાંથી આલ્ફા કીટોગ્લુટારેટ બનશે. એ દરમિયાન એક CO2 મુક્ત થશે એટલે 5 કાર્બન કમ્પાઉન્ડ અને ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક એટલે કે એક NaDH2નું નિર્માણ થશે. આ પહેલો NaDH2 બની ગયો. આ બીજો. હવે આલ્ફા કીટોગ્લુટારેટમાંથી સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ બનશે. એ દરમિયાન આ ત્રીજો NaDH2 બનશે. પછી સક્સિનાઇલ કોએન્ઝાઇમમાંથી સક્સિનિક એસિડ બનશે. સક્સિનિક એસિડમાંથી ફ્યુમારેટ બનશે. આ પહેલો FADH2. બરાબર. અને ફ્યુમારેટમાંથી મેલેટ બનશે. મેલેટમાંથી ઓક્ઝેલો એસિટિક એસિડ બનશે. એ દરમિયાન આ ચોથો NaDH2. તો ટોટલ આપણને કેટલા NaDH2 અહીંયા મળ્યા 4 NaDH2 1 FADH2 અને આ જે સક્સિનાઇલ કોએન્ઝાઇમ એમાંથી સક્સિનિક એસિડ બનશે. એ દરમિયાન એક ATP મળશે. એ રીતે આપણને અહીંયા જોવા મળશે. તો ક્રેબ્સ ચક્રમાં ટોટલ શું વસ્તુ બનશે તો એક NaDH2 આ બીજો NaDH2 ના ત્રીજો NaDH2 તો 3 NaDH2 1 FADH2 અને આ 1 ATP. પણ આ પાયરુવિક એસિડનો એક અણુ છે આ એટલે બધું એકવાર બન્યું. હવે આપણે આ બધું 2 પાયરુવિક એસિડના અણુ લઈએ તો 2 વડે ગુણી દેવાના. તો 3 દૂ 6 NaDH2 શું થશે 6 NaDH2 એક FADH2 તો એની જગ્યાએ 2 FADH2 અને એક ATPની જગ્યાએ 2 ATP બનશે. તો ટોટલ ATP કેટલા બનશે તો 6 તરી 18 અને FADH2 ના 2. તો
તો 6 તરી કેટલા થશે? 18 ATP અને 2 દુ 4 ATP FADH2 અને 2 ATP આના. એ રીતે આપણને જોવા મળશે.